નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. શ્રી રામચંદ્ર કૃપાળ ભજવન હરણ ભવય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબી નવનીર નીર સુંદરમ પટપ્રીત માનહુ તડિત રુચિ સુચિ નવમી જનક સુતાવર ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુસ્ત નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ ઇતિ વદિત તુલસીદાસ શંકર શેષ મુનિમન રંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ભંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ભંજનમ. ભગવાન શ્રી રામ આપણે ત્યાં દોસ્તો મહેમાન આવે ગામડામાં, કોઈની સામે મળે જઈને ઉભા થઈને એકબીજાને તો આવો રામ રામ. કોહ ચાલતા હતા ત્યારે કોહ થાલામાં થળવાય ત્યારે કે આયો રામ. અને માણસની અંતિમ વિદાય ત્યારે પણ રામ બોલો ભૈરા અથવા રામ નામ સત્ય છે. આપણા જીવનથી મૃત્યુ સુધીની એકે એક શ્વાસોશ્વાસમાં જે તત્વ સમાયેલું છે, જે તત્વ આપણા સૌનું યોગક્ષેમ વહન કરે છે, એ ભગવાન શ્રીરામ એનું જીવન અને સ્મરણ અતિ પાવનકારી છે. એક શ્લોકી રામાયણ કેવી હોય તો એમ કહેવાય છે કે આદૌ રામ તપો વનાદિ ગમનમ, આદૌ રામ તપો વનાદિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ આદિ હનનમ એતાદિ રામાયણમ એતાદિ રામાયણમ. એ ભગવાન શ્રીરામની સાથે જોડાયેલ વાત આજે ચર્ચવી છે. રામ મંદિર ને હાલમાં જે એના ચઢાવા ને સાથે જોડાઈને એની જમીનોના કૌભાંડ, રામ શિલાઓ અદ્રશ્ય થઈ જવાના કૌભાંડ, જે વાતો એટલી દુઃખદ છે કે જરા પણ ભગવાન શ્રીરામ પ્રત્યે શ્રદ્ધા જેના મનમાં વસેલી હોય, અને હું માનું છું કે આ દેશના કોઈ પણ વ્યક્તિના મનમાં ભગવાન શ્રી રામ પહેલા વસેલા છે. જે રીતે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ તે, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે આપણે એમને ભજીએ છીએ, એમના મંદિર સાથે જોડાયેલો વિવાદ સંભવી કઈ રીતે શકે? એવા કેવા અધમ માણસો છે જેને આ પ્રકારનું દુષ્ટ કૃત્ય કર્યું હશે? દોસ્તો, રામ મંદિરના ચઢાવવાનો આજે સાચો પ્રશ્ન છે એ પૈસાનો નથી, વિશ્વાસનો છે. એમાં વિશ્વાસ નોંધવાયો છે, અનેક ભક્તોનો વિશ્વાસ નોંધાયો છે, જેમણે ભાવભક્તિપૂર્વક ભગવાન શ્રીરામના ચરણોમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી છે. નમસ્કાર મિત્રો, આજે હું એક અત્યંત સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું. હું કોઈ આરોપ આક્ષેપ લગાવવા માંગતો નથી. હું કોઈ વ્યક્તિને દોષિત ઠેરવવા માંગતો નથી, કારણ કે મારી પાસે એવા કોઈ પુરાવા નથી. હું કોઈ રાજકીય પક્ષનો બચાવ કે વિરોધ કરવા માટે તમારી સામે ઉપસ્થિત થયો નથી. હું માત્ર એક પ્રશ્ન પૂછીશ તમને. પ્રશ્ન રામ મંદિરનો નથી. પ્રશ્ન રામના નામે દેશભરના
કરોડો લોકોએ વ્યક્ત કરેલા વિશ્વાસનો છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ માત્ર એક ઇમારતનું નિર્માણ નહોતું. તમે જે જોઈ રહ્યા છો, જેના દર્શન કરી રહ્યા છો, તે ભવ્ય રામ મંદિર એ કોઈ ઇમારત નથી. આ 500 વર્ષ જૂના સંઘર્ષનો અંત અને એના ઉપર શ્રી રામની દૈવી શક્તિનો વિજય દર્શાવતું એક આપણા માટે અતિ પવિત્ર આસ્થાનું ધામ છે. કરોડો હિન્દુઓના સ્વપ્નની આ પૂર્ણતા છે. આથી જ્યારે કોઈ રામ ભક્ત રામલલ્લાના ચરણોમાં 11 રૂપિયા મૂકે છે, ત્યારે તે માત્ર ચલણી નોટ નથી મૂકતો, તે પોતાનો વિશ્વાસ મૂકે છે. આજે દેશના વિવિધ ખૂણામાં એક ચર્ચા ચાલી રહી છે. દાનની વ્યવસ્થા કેટલી પારદર્શક છે, હિસાબી પદ્ધતિ કેટલી મજબૂત છે, તપાસ કેમ જરૂરી બની, અને આ સમગ્ર ઘટનાક્રમમાંથી આપણે શું શીખવું જોઈએ. મિત્રો, એક વાત સ્પષ્ટ સમજવી જોઈએ: વિશ્વાસની કિંમત પૈસાથી મોટી હોય છે, અને એક વખત વિશ્વાસ તૂટે પછી એને સાધી શકાતો નથી. અને એટલે દેવ દ્રવ્ય ગુમ થઈ જવાનો આ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે, એ પ્રશ્ન મારા મત પ્રમાણે કરોડો હિન્દુઓની આસ્થાને સ્પર્શતો પ્રશ્ન છે, એમના વિશ્વાસને સ્પર્શતો પ્રશ્ન છે. પૈસાને લગતો પ્રશ્ન નથી. આ તો એવો દેવ છે જે બધાને આપે છે. એને આપણે શું આપવાના હતા? જે આપણા શ્વાસોશ્વાસમાં વસેલો છે, જેને આપણે પ્રાર્થનામાં કહીએ છીએ કે મેરે રોમ રોમ મેં બસને વાલે રામ, જગત કે સ્વામી હો અંતર્યામી, મેં તુજસે ક્યાં માંગુ. તમે માગો તે પહેલા તમારી મનોકામનાને પૂરી કરનાર આ શ્રદ્ધા તત્વ, આ દેવ, આસ્થા, એ કોઈ ઇમારત નથી. ત્યારે દેવ દ્રવ્યની વાત કરીએ તો 1 કરોડ રૂપિયા ખોવાઈ જાય તો ફરી કમાઈ શકાય, પણ એકવાર વિશ્વાસ ખોવાઈ જાય તેને પાછો મેળવવો મુશ્કેલ છે. રામનું આખું જીવન આપણને શું શીખવે છે? મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. જવાબદારી, પારદર્શિતા, રાજ્ય ધર્મ એ રામ રાજ્યનો આદર્શ છે. આપણો માર્ગદર્શક રામ છે, તો પછી દરેક સંસ્થાએ એક વાત તો સ્વીકારવી પડશે: જાહેર વિશ્વાસ પર ચાલતી દરેક સંસ્થાએ જાહેર જવાબદારી પણ સ્વીકારવી પડશે. મંદિર હોય, સરકાર હોય, ટ્રસ્ટ હોય, રાજકીય પ્રશ્ન હોય અથવા કોઈ સામાજિક સંસ્થા, આજનું ભારત 1950નું ભારત નથી. આજનો નાગરિક વધુ મજબૂત છે, અને સમાચારનું વહન કરવા માટેની સામગ્રી, સાધનો એટલા, એનો વ્યાપ એટલો વિશાળ છે કે દુનિયા તમારા દિવાનખંડમાં આવી ગઈ છે. આજનો નાગરિક આ બધા કારણોસર વધુ જાગૃત છે. તે પ્રશ્ન પૂછે છે, અને તેને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. પ્રશ્ન પૂછવો એટલે વિરોધ કરવો નહીં. પ્રશ્ન પૂછવો એટલે જવાબદારીની માંગ કરવી નહીં. આપણે એક ક્ષણ માટે રાજકારણ ભૂલી જઈએ, એક ક્ષણ માટે પક્ષ ભૂલી જઈએ, એક ક્ષણ માટે આપણે એક ભક્ત તરીકે વિચારીએ, એક રામ ભક્ત તરીકે. પ્રભુ શ્રી રામના એક અતિ તુચ્છ, એમના ચરણમાં પણ બેસવા માટે લાયક નહીં એવા ભક્ત તરીકે આપણે વિચારીએ. જો કોઈ ભક્ત પૂછે કે મેં જે દાન આપ્યું હતું તેનો હિસાબ શું, તેનો હિસાબ ક્યાં છે, શું જવાબ આપીશું આપણે? શું આ પ્રશ્ન ખોટો છે? એને પોતાના આરાધ્ય દેવના ચરણોમાં જે સમર્પિત કર્યું એ ક્યાંક ચોરાઈ ગયું, ખોવાઈ ગયું, અથવા તો એની ગેરવ્યવસ્થા થઈ, તો એક ભક્ત તરીકે એને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી.
આ પ્રશ્ન કોઈ રાજકીય પક્ષનો પ્રશ્ન છે? રાજકીય પ્રશ્નો આવશે ને જશે. રામ એ હંમેશા આપણને દોરનાર પ્રેરણા અને પરિબળ છે. એ આપણો પ્રભુ છે, આપણો ભગવાન છે. અને યોગ્ય પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાથી સંસ્થા વધુ મજબૂત બને છે. રામ જન્મભૂમિ ન્યાસ અને એની સાથે જોડાયેલા કેટલાક નામો અને એમની નિમણૂક એ શંકાના દાયરામાં છે, એ સ્વીકારવું પડશે. મિત્રો, યોગ્ય પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાથી સંસ્થા વધુ મજબૂત બને છે, નબળી નહીં. મિત્રો, અહીંથી એક મોટો રાજકીય પાઠ પણ આપણને શીખવા મળે છે. ભારતીય જનતા પાર્ટીનો ઉદય અયોધ્યાના આંદોલન સાથે જોડાયેલો રહ્યો છે. અયોધ્યા માત્ર ધાર્મિક સ્થળ નથી, તે રાજકીય પ્રતીક પણ છે. તેથી અયોધ્યામાં ઉભા થતા કોઈ પણ પ્રશ્નની રાજકીય અસર સ્વાભાવિક રીતે થવાની. વિપક્ષ આ મુદ્દાને ઉઠાવશે, સરકાર પોતાનો પક્ષ રજૂ કરશે, મીડિયા ચર્ચા કરશે. આ લોકશાહીની સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે દોસ્તો કે આખી પ્રક્રિયામાં રામ મંદિરની પ્રતિષ્ઠા, રામ મંદિરની આપણી સૌની શ્રદ્ધા, પ્રભુ ચરણોમાં આપણું સર્વસ્વ સમર્પિત કરવાની ભાવના અક્ષુણ્ણ એટલે કે અખંડિત રહેવી જોઈએ. મંદિર કોઈ પક્ષનું નથી, રામ કોઈ પક્ષના નથી. મંદિર સમગ્ર સમાજનું છે. રામ જેમ કોઈ પક્ષના નથી, રામ એ આપણા રાષ્ટ્ર દેવતા છે, તેમ એમનું નિવાસ સ્થાન એ રાષ્ટ્રીય મહાલય છે. એ આપણું આસ્થા સ્થાન છે, આસ્થા કેન્દ્ર છે. પછી ભલે ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર હોય, દ્વારકાધીશનું મંદિર હોય, ભગવાન સોમનાથનું પુનર્નિર્મિત મંદિર હોય, ડાકોરજી હોય, મા ભવાની અંબાનું મંદિર હોય, કાશી વિશ્વનાથ હોય, જે હોય તે, કે શ્રી કૃષ્ણજી સાથે જોડાયેલા યાત્રા સ્થાનો હોય. આ તો માત્ર જુદા સ્વરૂપો છે આપણા માટે. બાકી અંતે તો હેમનું હેમ ભાષે, પ્રભુ તો એકનો એક છે. અને એટલા માટે મંદિર કોઈ પક્ષનું નથી, રામ કોઈ પક્ષના નથી, રામ સમગ્ર રાષ્ટ્ર છે. અને મિત્રો, મને વારંવાર એક પ્રશ્ન થાય છે, રામ મંદિરના નિર્માણ માટે લાખો સામાન લોકોએ યોગદાન આપ્યું. ગામડાના ખેડૂતે આપ્યું, લારી ખેંચતા મજૂરી આપ્યું, ગૃહિણીએ આપ્યું, વેપારીએ આપ્યો, એનઆરઆઈએ આપ્યો, આપણા દેશમાં વસતા નાના મોટા દરેક માણસે આપ્યું. આથી દરેક દાતા પોતે આ મંદિરના નિર્માણમાં ક્યાંક ને ક્યાંક એનો આત્મા જોડાયેલો છે, ક્યાંક ને ક્યાંક એની શ્રદ્ધા જોડાયેલી છે. અને એટલે જ્યારે એની શ્રદ્ધા ઉપર કુઠારાઘાત થાય, જ્યારે એવું કહેવામાં આવે કે રામ મંદિરનો ચઢાવો કોઈ 100 કરોડ કે છે, કોઈ 200 કરોડ કે છે, ગુમ થઈ ગયો. રામશિલા રૂપે આવેલી ચાંદીની, સોનાની અને મોંઘી એવી ધાતુઓની શિલાઓ ગુમ થઈ ગઈ. રામ મંદિરની અરસપરસની જમીનોમાં સટ્ટાખોરી કરીને કરોડો રૂપિયાના લોકોએ વ્યવહારો કર્યા. આ કઠે છે આપણને. આ એ ભગવાન છે કે જેણે એક માત્ર પિતાના બોલ ઉપર રામ રાજગાદીનો ત્યાગ કરી અને વનવાસમાં નીકળી પડ્યા હતા. સીતાજી અને લઘુભ્રાતા લક્ષ્મણી સાથે એમણે વનવાસ વેઠ્યો, એમણે યુદ્ધો કર્યા, એને રાવણની આસુરી શક્તિને હરાવી. એટલા માટે નહીં કે રાવણ ધર્મમાં નહોતો માનતો,
જ્યારે રામેશ્વરની સ્થાપના કરવાની વાત આવી ત્યારે કોઈ પુરોહિત નહોતો મળતો ને પરમ ભક્ત તરીકે પોતે શિવભક્ત છે અને શિવ મંદિરની પ્રતિષ્ઠા ના થાય પછી ભલે ભગવાન શ્રીરામ એમનો સેતુ બાંધીને રાવણના નાશ માટે લંકા ઉપર ચડાઈ લઈ જઈ રહ્યા હતા, છતાં પણ રાવણે એના પુરોહિત બનીને રામેશ્વરની સ્થાપના કરાવી. આ રામના નામનો પ્રતાપ છે, ભગવાનના નામનો પ્રતાપ છે. એ શિવ હોય કે વિષ્ણુ હોય, કૃષ્ણજી હોય કે પછી શક્તિ સ્વરૂપા જગતજનની માં અંબા હોય કે અન્ય સ્વરૂપ હોય, એના નામનો પ્રતાપ છે, શ્રદ્ધા જોડાયેલી છે. એટલે આ ચર્ચા કોઈ આક્ષેપો કરવા માટેની ચર્ચા ન હોઈ શકે, કારણ કે શ્રદ્ધા એક વખત તૂટશે તો એ ફરી નહીં જોડાય. આ ચર્ચાનો અંત એક સિદ્ધાંતમાં છે. રામના નામે મળેલો વિશ્વાસ જાળવવો હોય તો પારદર્શિતા એની સૌથી મોટી પૂજા છે. જવાબદારી સૌથી મોટું અને કિંમતી એવું યજ્ઞ કાર્ય છે. સત્ય સૌથી મોટો પ્રસાદ છે. અને એટલે જ્યારે રામ મંદિર ન્યાસના એક વરિષ્ઠ અધિકારીને પદાધિકારીને એવું કહેવામાં આવે કે ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગીજી અયોધ્યા પધારી રહ્યા છે, એમના કાર્યક્રમના મંચની આજુબાજુ પણ એમણે ફરકવું નહીં, મને લાગે છે એમાં ઘણું બધું કહેવાય જાય છે. એસઆઈટીની રચના કરવી પડે. રામ રાજ્ય કોને કહેવાય? જેમાં લોકો બારણા ખુલ્લા મૂકીને સુઈ જતા હતા, જેમાં એક નાનકડી વ્યક્તિ, એક નાનકડી કોમની વ્યક્તિ રાજરાણી પર આક્ષેપ કરે અને પોતાના એ શાસનમાં ખોટો દાખલો ન બેસે માટે અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલા માં સીતાનો ભગવાન રામચંદ્રજીએ ત્યાગ કર્યો, એમને વનવાસ મોકલી આપ્યા. આ રામ છે, આ રામ રાજ્ય છે, આ રામનો મહિમા છે. અને એટલે યોગીજી જયારે અયોધ્યા જાય અને ત્યારે રામ મંદિરના અમુક અધિકારીને આવવાનું છે એવું ના કહેવામાં આવે, બોલાવવાનું હોય તો આવવાનું છે એમ કહેવાય. એમને એવું કહેવામાં આવે, એવી સૂચના આવે, સમાચાર માધ્યમોમાં એવી વાતો ચર્ચાય કે એમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે તો નથી જવાનું, પણ તમારે આ વ્યક્તિને મોકલવાના છે અને એની જાણ તમારે સંબંધિત અધિકારીના જનરલ ટેલિફોન નંબર પર કરવાની છે, મોબાઈલ પર પણ નહીં. ત્યારે જીવ બળે છે. હજુ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, એના દ્રશ્યો નજર સામે ત્યાં જશે. આજે આપણી સામે આવું ભવ્ય, એને માઇલો દૂરથી એનું શિખર દેખાય, એને જોતા વેત હૃદયમાં ઉર્મિઓના ઓગ ઉછળવા માંડે, મોજા ઉછળવા માંડે, માથું શ્રદ્ધાથી નમી જાય. એ ભગવાન શ્રી રામ, એની સાથે આ પ્રકારના વિવાદો જોડાય, આ પ્રકારના ગોલમાલની વાત થાય, આ પ્રકારના આક્ષેપબાજી થાય, એના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચાય અને એના એક સિનિયર પદાધિકારીને મુખ્યમંત્રીના કાર્યક્રમની આજુબાજુ પણ નહીં ફરકવાની સૂચના આપવામાં આવે. આ શું છે બધું? રામ તો વિશ્વાસનું પ્રતીક છે. અને એટલે દોસ્તો, આ નાનકડી ચર્ચાના સમાપનમાં મારે કહેવું છે કે જે કઈ ચર્ચાઓ થાય છે, જે 200 કરોડનો ગોટાળો હોય, 100 કરોડ ચોરાઈ ગયા હોય, શિલાઓ ચોરાઈ ગઈ હોય, જે જમીનોમાં કરોડોના કૌભાંડ થાય, જે કઈ હોય તે રામ મંદિરને તો નહીં સ્પર્શે, પણ એ રામ મંદિરનો નહીં, પૈસાનો નહીં, વિશ્વાસનો પ્રશ્ન છે. મારો, તમારો, આપણા સૌનો આ આપણા સામે
જેનું ભવ્ય મહાલય આપણે જોઈએ છીએ, તે રામ મંદિરમાં વિરાજતા ભગવાન શ્રી રામચંદ્રજીના એના તેજ, એની તપસ્યા, એની ન્યાયપ્રિયતા, એની સત્યનિષ્ઠા, એના પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને તોડી નાખતો આ પ્રશ્ન છે. પૈસા તો ખોવાશે તો બીજા પણ આપશે. અંગ્રેજીમાં એક કહેવત છે, એ કહેવત એવું કે છે કે ઇફ મની ઇઝ લોસ્ટ, પૈસા ખોવાઈ ગયા છે, નથિંગ ઇઝ લોસ્ટ, ફરી કમાઈ લેવા છે. પણ ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, તારું આરોગ્ય બગડ્યું, શરીરને નુકસાન થયું, સમથિંગ ઇઝ લોસ્ટ. કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. શરીર સ્વસ્થ હશે તો જ ભક્તિ પણ થઈ શકશે, નહીં તો નહીં થઈ શકે. પણ છેલ્લે જે વાત છે તે ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. અને દોસ્તો, રામ મંદિરમાં આ જે ગોટાળાઓના પ્રશ્નો હવે હવામાં ગુમરાવા માંડ્યા છે, તે કેરેક્ટર ઇઝ લોસ્ટ તરફ નિર્દેશ કરે છે. કરોડો હિન્દુઓ, એમની શ્રદ્ધા, એમની પ્રેરણા મૂર્તિ ભગવાન શ્રી રામ, કોઈને મળે તો આવકારે, આવો રામ રામ, જાય તો આવજો રામ રામ, કોહ આવે તો આવ્યો રામ, અને વિદાય વેળે રામ નામ સત્ય છે. રામ બોલો ભાઈ રામ. આ માણસના જીવનના પહેલા શ્વાસથી અંતિમ શ્વાસ, અને અંતિમ શ્વાસથી પંચમહાભૂતમાં ભળી જાય ત્યાં સુધીની એની આખી યાત્રામાં જો એક કોમન, એક સામાન્ય તત્વ હોય જે હંમેશા એને દોરતું હોય, પ્રેરતું હોય, તો એ ભગવાન શ્રી રામ છે. એના નામ સાથે વિવાદ ન ચાલે. રામ મંદિરનો સાચો પ્રશ્ન પૈસાનો નથી. પૈસા તો એને ધાર્યું છે, તો એને કોણ આપણે પૈસા આપવા વાળા છે? તો ત્રિભુવનનો સ્વામી છે. પૈસાનો સવાલ નથી, પૈસા તો મળી રહેશે. સવાલ વિશ્વાસનો છે, અને વિશ્વાસ ન નંદવાય તે જોવાની ફરજ આપણી સૌની છે. અને એથી વિશેષ ઉત્તર પ્રદેશની સરકારની, રામ જન્મભૂમિ ન્યાસની, અને કેન્દ્ર સરકારની, અને તેમાં પણ જેમના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો તે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની છે. આશા રાખીએ શ્રદ્ધાનું પુનઃસ્થાપન થશે. ત્યાં સુધી જય શ્રી રામ.